સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતનો કેસ। શિક્ષિકા માટે કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નીકળી। ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। મોટી સંખ્યામાં લોકો શિક્ષિકા કેન્ડલ માર્ચમાં જોડાયા, ત્યારે 1000થી વધુ લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેન્ડલ માર્ચ નીકળી હતી। પાટીદાર અગ્રણી અલ્પેશ કથરિયા સહિતના મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। ઉપરાંત કોંગ્રેસના નેતા પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા, ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર। આ દિવ્યેશ, જણાવશો જે કેન્ડલ માર્ચ યોજવામાં આવી તેમાં કેટલી સંખ્યામાં લોકો જોડાયા હતા, કયા કયા રાજકારણીઓ પણ જોડાયા હતા કેન્ડલ માર્ચમાં? બિલકુલ, જે પ્રકારે સમગ્ર ઘટના બની તેમાં 19 વર્ષીય શિક્ષિકા છે તેમને આપઘાત કર્યો હતો। ત્યારબાદ ક્યાંય ને ક્યાંય અગ્રણીઓ જે છે તે પોલીસ મથકે ગયા હતા અને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી કે જે સગીર હતો તેમના ત્રાસના કારણે આ શિક્ષિકા જે છે તેમને આપઘાત કરી લીધો હતો। તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારે આમના ન્યાય મળે અને આરોપીની કડક સજા થાય તે પ્રકારના બેનરો સાથે અને દીકરીને શ્રદ્ધાંજલિ મળે તેને લઈને એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અંદાજે 13,000થી પણ વધુ લોકો જોડાયા હતા અને ખાસ કરીને સુરતના પોસ્ટ વિસ્તાર ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માગુચિયા સહિત નેતાઓ પણ જોડાયા હતા। અને ખાસ કરીને જે પ્રકારે કહી શકાય કે આ ઘટનામાં ક્યાંય ને ક્યાંય જે પાટીદાર સમાજની દીકરી હતી તેમને શ્રદ્ધાંજલિ માટે અને અન્ય કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ પ્રકારનું કૃત્ય ન થાય તેની જાગૃતતા માટે થઈને આ પ્રકારે જે કેન્ડલ માર્ચ તેનું આયોજન કરવામાં આવ્યું હતું। જી દિવ્યેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।